પ્રેઝ ધ લોર્ડ. ખ્રિસ્તમાં લભાઈએ તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. નવેમ્બર 30મી તારીખ, આગમન ઋતુનો પ્રથમ રવિવાર. ઉપાસના ચક્રમાં નવા ઉપાસના કાળમાં પ્રવેશ કરીએ છીએ. શાસ્ત્રપાઠ સાંભળીએ. માથીનો ગ્રંથ 24મો અધ્યાય 37થી 44મી કલમ સુધી. ઈસુએ કહ્યું, નુઆના વખતમાં જેવું હતું તેવું જ માનવ પુત્રના આગમન વખતે થશે. જલ પ્રલય પહેલાંના દિવસોમાં નુઆ વહાણમાં ચડી ગયો ત્યાં સુધી લોકો ખાતા હતા, પીતા હતા, પરણતા હતા અને પરણાવતા હતા, અને પ્રલયના જળમાં આવીને બધાને તાણી ગયા ત્યાં સુધી તેમને કશી ખબર નહોતી. માનવ પુત્રના આગમન વખતે પણ એમ જ થશે. તે વખતે 2 જણ ખેતરમાં હશે, અને એકને લેવામાં આવશે અને બીજાને પડતો મૂકવામાં આવશે. 2 બાઈઓ ગંઢી દળતી હશે, એકને લેવામાં આવશે અને બીજાને પડતી મૂકવામાં આવશે. એટલે તમે જાગતા રહેજો, કારણ તમારા પ્રભુ કયા દિવસે પધારવાના છે એની તમને ખબર નથી. તમે એટલું તો સમજો છો, ઘર ધણીને જો ખબર હોત તો ચોર કઈ ઘડીએ આવવાનો છે તો તે જાગતો રહે અને ઘરમાં ખાતર પડવા જ ના દે. એટલે તમે પણ તૈયાર રહેજો, કારણ તમે ના ધારી હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભયતા બહેનો, નવા વર્ષ, નવા ઉપાસના કાળ. આ વર્ષમાં આપણે માતી સાથે આપણે મુસાફરી કરવાના છે. છેલ્લા ઘણા દિવસથી આપણે કે લુકના ગ્રંથે આપણી સાથે મનનચિંતન કરતા હતા. હવે આ આગમન ઋતુ પછી હવે આપણે માતી સાથે પ્રયાણ કરવાના છે. ખ્રિસ્તમાં ભયતા બહેનો, આગમન ઋતુનો 3 હેતુ છે. હેતુ નંબર 1 કે 2000 વર્ષ પહેલાં પ્રભુ ઈસુના પ્રથમ આગમન એને યાદ કરી નાતાલ માટેની યોગ્ય તૈયારી કરવી, એ પ્રથમ હેતુ છે. અને બીજું હેતુ એ છે કે પ્રભુ ઈસુના બીજા આગમન જે થવાનું છે એ આશા રાખી આપણે યોગ્ય રીતે એના માટે તૈયારી કરવાની. અને ત્રીજું હેતુ એ છે કે દરરોજ શાસ્ત્રપાઠ દ્વારા, સંસ્કારો દ્વારા, બનાવ દ્વારા, ઘટનાઓ દ્વારા, માણસો દ્વારા અને માણસોમાં આપણે પ્રભુ ઈસુને ઓળખવાનું એ અદ્ભુત તક આ કાળ આપણને આપે છે. હા ખ્રિસ્તમાં ભયતા બહેનો, આગમન ઋતુનો પહેલો રવિવાર. એક અદ્ભુત સંદેશ. હમાસ અને ઇઝરાયલ વચ્ચે સમાધાન થઈ ગયું છે. બંને પક્ષ કંટાળી ગયા હતા. ખૂન ઉપર ખૂન, મરણ ઉપર મરણ, નાશ ઉપર મરણ. બંને રિયલાઇઝ કરી, હમાસ જે આતંકવાદીઓ હતા અને ઇઝરાયલ સરકાર, બંને કરાર કર્યો છે હવે પછી યુદ્ધ નહીં થાય. સરપ્રાઇઝ 2 ફરી રશિયા અને યુક્રેન પણ એ જ ભાનમાં આવ્યા છે. આટલો બધો નાશ, આટલા બધા લોકો મરી ગયા છે, આટલું બધું નુકસાન થયું છે. હવે રશિયા યુક્રેન ઉપર હુમલો નહીં કરે અને યુક્રેન નેટો સાથે જોઈન ના થાય એમ કરીને સમાધાન કરવામાં કરાર કર્યો છે. ખ્રિસ્તમાં ભયતા બહેનો, આ ખરેખર બધાને આનંદ આપે એવા એક ઘટના છે, એવો કરાર છે. અને હજુ વધારે એક સરપ્રાઇઝ હોય, આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે દિલ્હીમાં કેથોલિક દેવાલયમાં ગયા અને પછી પ્રાર્થના કરી અને બિશપ પાસે આશીર્વાદ માંગ્યો. સરપ્રાઇઝ ઉપર સરપ્રાઇઝ, આશ્ચર્ય ઉપર આશ્ચર્ય, ઝંખના ઉપર ઝંખના. ખ્રિસ્તમાં ભયતા બહેનો, આજનો પહેલો શાસ્ત્રપાઠ એની જ વાત કરે છે. યરુશલેમ ઉપર, ઇઝરાયલ ઉપર બાબિલોનના લોકો હુમલો કર્યા, નાશ કર્યું. એટલું બધું તકલીફ, એટલું બધું નુકસાન, એટલી બધી વેદના, એટલું બધું લોહી ઉપર લોહી. અને ત્યારે એક નવું યરુશલેમ બનાવવા માટેનું એક ઝંખના યશાયા એમને આપે છે. તલવારની ટીપીને હળવા હવે હળના ફળા બનાવશે,
ભાલાઓ અને તાતરડા બનાવશે, પ્રજાઓ એકબીજા સામે તલવાર નહીં ચલાવે. કારણ કે લોકો તો કંટાળી ગયા હતા યુદ્ધના લીધે, નાશના લીધે. એટલે હવે પછી એક નવું યરુશલેમ, નવું જીવન અને નવી આશા એમ કરીને એક નવી દુનિયા બનાવવા માટે એશિયા એમને આમંત્રણ આપે છે. અને સાથે સાથે પૌલ શું કહે છે? રાત ઘણી વીતી ચૂકી છે, દિવસ ઉગવામાં આવ્યા છે, તો ચાલો આપણે તામસિક કાર્યોને ફગાવી દઈ પ્રકાશના શસ્ત્રો સજી દઈએ. કે માત્ર આપણે જૂનું થઈ ગયું હતું એને જ યાદ કરી રહેવાનું નહીં, એ અંધકાર હતું, એમાંથી આપણે મુક્ત થઈ હવે પ્રકાશ તરફ વાળીએ એમ કરીને પૌલ આજના બીજા શાસ્ત્રપાઠ દ્વારા આપણને આમંત્રણ આપે છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, અને એવી જ રીતે આ તપ ઋતુ દરમિયાન, આ આગમન ઋતુ દરમિયાન આપણે પણ આનંદપૂર્વક જીવીએ. અને ખાસ કરીને આપણે જાણીએ છીએ જૂનું વિચાર કરી જે લોકો થાકી ગયા હોય, આજે ન્યૂઝપેપર લઈએ આપણે લોકો છે, કેમ આ દુનિયામાં બધું બને છે, ઘટના ન કરી શકાય એવા બનાવ બને છે, નિરાશ થાય છે લોકો, જોબ નહીં મળતું, છોકરાઓ જે યુરોપ જતા હતા, કેનેડા જતા હતા, અમેરિકા જતા હતા, હવે જવાની શક્યતા નહીં. આ ટ્રમ્પ આવ્યા પછી જોબ મળતી નથી યુવાનોને. એટલે આ વેદનામાંથી મુક્ત થવા માટે આપણે નિરાશ થવાનું નહીં એમ કરીને શાસ્ત્રપાઠ પર તૈયાર રહેજો. એટલે કોઈ દિવસ એક માનસિક રોગ કહેવાયું છે નિરાશ થવાનું. આશા આપણને આનંદ આપે છે, આપણે શક્ય બનાવે છે જે થવાનું છે. જ્યારે નિરાશ હોય, આપણે માનસિક રીતે બેસી જઈએ, હિંમત હારી જઈએ, એ ના થવાનું એમ કરીને શાસ્ત્રપાઠ આજનો શુભ સંદેશ આપણે કહે છે, જાગતા રહેજો, તૈયાર રહેજો એમ કરીને. અને સાથે સાથે તૈયાર રહેવા માટે આપણે શું કરવાનું છે? વર્તમાનમાં રહેવાનું છે. ભૂતકાળ જોઈને જે માણસ ભૂતકાળમાં રહીને આપણે જાણીએ છીએ અમુક ડિપ્રેશનમાં આવતા જાય, એ ભૂતકાળ, એક વ્યક્તિ એક વાક્ય બોલ્યા, એ યાદ કરી મને આ મારા ઘરમાં આવું થયું, ઘરમાં ડિપ્રેશન. અરે જૂનું છોડી દો, વર્તમાનમાં રહો. એટલે ભવિષ્ય તરફ જોઈ ચિંતા કરવાની જરૂર નહીં. એટલે પ્રભુ કહે છે આજના શુભ સંદેશમાં, જાગતા રહેજો, તૈયાર રહેજો. એટલે આજના શાસ્ત્રપાઠ આપણે એ બતાવે છે, જ્યારે આપણે તૈયાર રહીએ એટલે આપણે આનંદપૂર્વક આપણે ઉજવી શકીએ. એટલે ભવિષ્યની ચિંતા નહીં અને ભૂતકાળનું દુઃખ નહીં, વર્તમાનમાં રહીએ. કારણ આપણા પ્રભુ આવી રહ્યા છે, આપણે આનંદપૂર્વક આપણે આ તૈયારી કરીએ. એના માટે આપણે પ્રેમમય જીવન જીવવાનું છે, આ સમાનતા જીવન છે, ન્યાય આપણે રહ્યો છે. સર્વ પ્રકારના જે ગુસ્સો હોય, અધિકાય હોય કે નફરત હોય, બદલો લેવાનો હોય, આ બધું જે ભૂતકાળમાં આ બધું એના લીધે દુઃખી થયા છે. એટલે આ બધામાં મુક્ત થઈ હંમેશા પ્રેમમય જીવન વર્તમાનમાં અને ક્ષમા કરીએ અને સાથે સાથે ન્યાયમય જીવન જીવીએ, જેથી કરી આવનાર નાતાલ આપણે આનંદપૂર્વક ઉજવી શકીએ. બંને આજના શાસ્ત્રપાઠ આપણને અદ્ભુત હાકલ આપણને આપે છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના શુભ સંદેશ અમારા ચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે પ્રભુ શ્રી ઓળખમાં મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.